હું શુક્લ વિવેક સાર્થક વિદ્યા મંદિરમાં પ્રધાનાચાર્ય તરીકે ફરજ નિભાવું છું। ત્યારે આજે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડથી આયોજિત અને સંસ્કૃત કક્ષ ઉદ્ઘાટન માટે જ્યારે સાર્થક વિદ્યા મંદિરનો સરસ મજાનો આજે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, જેની અંદર તમામ પ્રકારની કૃતિઓ એ હતી કે સંસ્કૃત કક્ષ એ માત્ર ને માત્ર એક સંસ્કૃત પૂરતો સીમિત ન રહે। સાયન્સથી જ સંસ્કૃત છે, અર્થશાસ્ત્ર છે તો એ પણ સંસ્કૃતમાં છે, નાટ્યશાસ્ત્ર છે તો એ પણ સંસ્કૃતમાં છે। જ્યારે સંસ્કૃત કક્ષના તમામ પાઠ્યબિંદુઓને આવરી લઈ અને તમામ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં હતી, જેની અંદર સંપૂર્ણપણે સંસ્કૃતમાં જ સંચાલન કરવામાં આવેલું હતું। અધ્યક્ષ હિમાંજભાઈ પાલીવાલની પણ ઉપસ્થિતિ રહી હતી, રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે સાર્થક વિદ્યા મંદિર પણ ખૂબ ગર્વની લાગણી અનુભવે છે કે આ પ્રકારના સંસ્કૃત કાર્ય અગ્રેસર હંમેશા કરતા રહે। અત્યાર સુધીમાં સંસ્કૃતના અમે ઘણા બધા મહત્વના કાર્યો કરેલા છે અને જ્યારે પણ સંસ્કૃત કે સાંસ્કૃતિક કાર્યક્રમનું નામ આવે ત્યારે સાર્થક વિદ્યા મંદિર હંમેશા અગ્રેસર હોય છે। આ દરેક કાર્યની અંદર અગ્રિમતાઓમાં હોય છે। સાર્થક એટલે કે માત્ર ને માત્ર કોઈ એક કાર્યક્રમ કરવો નહીં, પરંતુ એ કાર્ય કરી બતાવવું, એનું નામ સાર્થક। મારું નામ શુક્લ વિવેકભાઈ છે। જાડેજા શિવાનીબા આ સંસ્કૃત વિદ્યા મંદિરમાં સાર્થકમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરેલ છે। તેનો મુખ્ય હેતુ એ છે કે સંસ્કૃત છે એ માત્ર ભાષા નથી, પણ તેની અંદર બધા જ વિષયોનો સમાવેશ થાય છે। માત્ર સંસ્કૃત શીખવું એમાં બધી જ વિષયો આવી જાય છે, જેમ કે ખગોળશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને ઓલ રવર સબ્જેક્ટ આવી જાય છે, જેના કારણે અમે સંસ્કૃત વિદ્યા મંદિર દ્વારા સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરેલ છે। સંસ્કૃત માત્ર ભાષા નથી, તે ભાષાઓની ભાષા છે અને તેમાં વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર વગેરે વિષયોનો સમાવેશ થાય છે અને આથી જ આપણો વારસો સંસ્કૃત ભાષામાં રખાયેલો છે। દેશમાં પહેલીવાર ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ યોજના અંતર્ગત સંસ્કૃત કક્ષની યોજના લોકાર્પિત થઈ છે। ગુજરાત સરકારના આપણા જે લોકપ્રિય માનનીય મુખ્યમંત્રીશ્રી છે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં લગભગ 500થી વધારે સંસ્કૃત કક્ષો અત્યારે ઉદ્ઘાટન થઈ ગયા છે। આ જ યોજના અંતર્ગત આપણે મોરબી જિલ્લામાં પણ લગભગ 21-22 સંસ્કૃત કક્ષો ગુજરાત સરકારે પાડ્યા છે। આમાં જ આપણે પણ સાર્થક વિદ્યાલયમાં પણ સંસ્કૃત કક્ષનો આજે ઉદ્ઘાટન થયો છે। આમાં મારે અહીંયા ગુજરાત સરકાર તરફથી સંસ્કૃત કક્ષના ઉદ્ઘાટન માટે આવવાનો અવસર મળ્યો છે અને સાર્થક વિદ્યાલય દ્વારા જે સંસ્કૃત કક્ષ તૈયાર કર્યો છે, આ ખરેખર ગુજરાતના બધી જ શાળાઓ માટે એક આદર્શ સંસ્કૃત કક્ષ તૈયાર થયો છે અને બધે જે વિદ્યાલયોમાં અત્યારે સંસ્કૃત કક્ષનો અત્યારે કઈ પ્રક્રિયા ચાલે છે, આ બધા પણ અહીંયા આવીને એક માર્ગદર્શન તરીકે સંસ્કૃત કક્ષને જોઈને પોતાની શાળામાં પણ સંસ્કૃત કક્ષનો ઉદ્ઘાટન અથવા આની પ્રક્રિયા આગળ વધારી શકે છે। સ્કૂલના બધા ટ્રસ્ટીને અભિનંદન દઉં, શિક્ષકને અભિનંદન દઉં કે મોરબીમાં જે જરૂર હતી કે સંસ્કૃતિનો આખો એક એનો આખો એક બહુ સારું, ખાલી બિલ્ડિંગ બનાવ્યું નથી તો બિલ્ડિંગ બનાવ્યા પછી એમાં જે જરૂરિયાત છે વિદ્યાર્થીને જો શીખવાનું હોય, એ મારી દ્રષ્ટિએ એવું લાગે કે સમગ્ર મોરબી જિલ્લાના તમામ મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એકવાર મુલાકાત લઈએ અને આ જે આયોજન જે કર્યું છે સંસ્કૃત માટે, સંસ્કૃત અને સંસ્કાર બે જરૂરી છે વિદ્યાર્થીને, તો એકવાર અવશ્ય એની મુલાકાત લઈએ। સારી રીતે ટીમને અભિનંદન દઉં। આવતા દિવસોમાં સંસ્કૃત માટે મોરબી જિલ્લામાં ગુજરાત સરકારે જે માનનીય ભૂપેન્દ્રભાઈ સરકારે જે આજે નવા જે યોજના લાવ્યા, એમાં સંસ્કૃતની પણ લાવ્યા, એમાં વધારે વિદ્યાર્થી લાભ લે એ મારી નમ્ર વિનંતી। હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી। આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે। સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે। હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે। સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે। હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી
એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.